मित्रों गुड मॉर्निंग बधाने। આપણે મિત્રો સ્વાધ્યાય 6 ની અંદર હવે છેલ્લે આપણે લગભગ બધું પૂરું થવાયું। દાખલા બધા મોટાભાગના બધા દાખલા આજે પૂરા થઈ જશે। આપણે એમસીક્યુ માં આવી જઈશું। તો હવે સ્વાધ્યાય 6 માં દાખલા નંબર 16 આપણે અગાઉના વિડિયોમાં બાકી રાખેલો હતો। અગાઉના વિડિયોમાં મેં તમને એવું કહેલું હતું કે એક નાનો દાખલો અને એક મોટો દાખલો। શરૂઆતના આપણે અગાઉના બે વિડિયોમાં આપણે એ પ્રમાણે કર્યું છે। એક નાનો દાખલો એક મોટો દાખલો, પછી પાછો નાનો દાખલો મોટો દાખલો। આમાં પણ આપણે એ જ કરીએ છીએ। દાખલા નંબર 16 માં આપણે જે બાકી રાખેલો હતો એ નાનો દાખલો અને 18મો 17મો આપણે આગલા વિડિયોમાં થઈ ગયેલો છે। દાખલા નંબર 18મો ફરી પાછો આપણે આમાં લાંબો દાખલો જોઈ લઈએ। તો જોઈએ દાખલા નંબર 16। f એ ab પર વ્યાખ્યાયિત વિધેય છે। મિત્રો આ થિયરિકલ જેવો દાખલો છે। પ્રત્યેક x belongs to ab માટે f' x is greater than 0 હોય તો સાબિત કરો કે f એ ab પર વધતું વિધેય છે। મિત્રો વધતા અને ઘટતા વિધેય માટે ટૂંકમાં આ દાખલો શું કહેવા માંગે છે? જો f' x greater than 0 હોય, પહેલું વિકલન જો ધન હોય તો વિધેય f એ વધતું વિધેય હોય। જે આપણે શરૂઆતમાં સ્વાધ્યાય 6.2 માં ભણી ગયા કે વધતું અને ઘટતા વિધેય માટે આપણે શું કરતા હતા? એક રકમ આપેલી હોય આપણને, એ રકમનું આપણે પહેલું વિકલન કરતા હતા। એ વિકલનનો જવાબ જો ગ્રેટર ધેન 0 ધન આવી જાય તો વધતું વિધેય અને જો ઋણ આવી જાય તો ઘટતું વિધેય। જે આપણે સ્વાધ્યાય 6.2 માં કરતા હતા એને આપણે થિયરિકલ રૂપે આપણે સાબિત કરવાનું છે। તો f' x ગ્રેટર ધેન 0 હોય તો વધતું વિધેય હોય અને f' x ઇઝ લેસ ધેન 0 હોય તો ઘટતું વિધેય હોય। આ મિત્રો નિયમ છે। આની ઉપરના દાખલા આપણે ભણી ચૂક્યા। હવે આ થિયરી આપણે જોઈ લઈએ। તો પહેલા તો એ લોકોએ આપેલું પહેલા બેઠું વાક્ય આપણે લખી નાખવાનું કે f એ ab પર વ્યાખ્યાયિત વિધેય છે। x belongs to ab માટે f' x greater than 0। આમાં મિત્રો જે રકમમાં વાક્ય આપ્યું હતું એ જ બેઠું વાક્ય આપણે લખી નાખ્યું। હવે વિકલનની વ્યાખ્યા આપણે 11મા ધોરણમાં વિકલનની વ્યાખ્યા જોઈ હતી કે f' c is equal to f of x2 minus f of x1 upon x2 minus x1। આપણે 11મા ધોરણમાં વિકલનના જેટલા બી સૂત્રો સાબિત કર્યા હતા એ તમામ સૂત્રોને વ્યાખ્યાથી વિકલન કરો શબ્દ હતો અને વ્યાખ્યાથી વિકલનમાં આપણે દરેક દાખલામાં આ સૂત્રનો ઉપયોગ કરેલો હતો। f' c is equal to f of x2 minus f of x1 upon x2 minus x1। તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે। તો આ સૂત્રનો ઉપયોગ કરવા માટે આપણે બે વસ્તુ જોઈશે, x1 અને x2 બંને આપણે જોઈશે। તો x1 અને x2 જોઈશે તો આપણે ધારી લેવાનું કે ધારો કે x1 અને x2 જે આપણે જોઈએ છે એ બંને કિંમતો આપણો જે અંતરાલ ab છે ab ની અંદર છે। તો ધારો કે x1 x2 belongs to ab। એમાં આપણે આ ધારીએ છીએ કે x1 નાના છે x2। x1 જો x2 કરતા નાના હોય તો એને માઈનસ કરાય અને જો x1 મોટા હોય તો અહીંયા x1 રખાય અને x2 ને માઈનસ કરાય। તો આપણે ધાર્યું છે x1 લેસ ધેન x2। તો f of x એ હવે મિત્રો જ્યારે તમે બે કિંમતો આવી x1 અને x2 લો, કોઈ પણ કિંમત લો મિત્રો, તો એની અંદર ધ્યાન રાખવાનું મોટો અંતરાલ તમે કરો આને સંવૃત અંતરાલ કહેવાય। સંવૃત અંતરાલમાં હંમેશા સતત લખાય અને નાનો કૌંસ કરો એને વિવૃત અંતરાલ કહેવાય। વિવૃત અંતરાલમાં હંમેશા વિકલનીય શબ્દ લખી દેવાનો। પાંચમું ચક્ર હોય, છઠ્ઠું ચક્ર કે વિકલનનું કાંઈ પણ હોય, વિકલન માટે નિયમ છે મિત્રો, તમને જે અંતરાલ આપેલો છે એને મોટા કૌંસમાં એટલે કે સંવૃત અંતરાલમાં લખો તો સતત છે અને નાના કૌંસમાં એટલે કે વિવૃત અંતરાલમાં લખો તો વિકલનીય છે। તો આપણે જે બે કિંમતો ધારી છે x1 અને x2, તો x1 અને x2 માં f એ મોટા કૌંસમાં એટલે કે સંવૃત અંતરાલમાં સતત છે અને નાના કૌંસમાં એ વિકલન છે, ખાલી લખી નાખવાનું આપણે। આપણે થિયરી લખીએ તો થિયરીમાં અમુક વસ્તુ જે લાગુ પડતી હોય એ આપણે લખવી પડે। તો fx એ x1 થી x2 માં સતત અને x1 થી x2 માં વિકલનીય છે। હવે આપણું વ્યાખ્યાથી વિકલનનું સૂત્ર c belongs to x1 x2 માટે હવે આપણે f' c લખીએ છે માટે c લખ્યો। અહીંયા જે ઘટક તમે લખતા હોય કે c લખતા હોય તો c belongs to x1 x2 માં એવો મળે કે જેથી આપણી પાસે વ્યાખ્યાથી વિકલનનું સૂત્ર છે f' c is equal to f of x2 minus f of x1 upon x2 minus x1। આ થઈ ગયું મિત્રો 11મા ધોરણનું વિકલન માટેનું સૂત્ર
અને 11મા ધોરણમાં જે વિકલન ભણ્યા હતા એમાં આપણે આ પણ શબ્દ લખતા હતા, સતત અને વિકલનીય માટે શબ્દ લખતા હતા. તો આપણે આ લખી નાખ્યું. બરાબર. આ લખ્યા પછી મિત્રો આપણી પાસે રકમમાં છે f' x is greater than 0. f' એટલે વિકલન. વિકલન મિત્રો ગ્રેટર ધેન 0 છે તો આ પણ વિકલન જ છે, તો f' પણ ગ્રેટર ધેન 0 થાય. તો f' ગ્રેટર ધેન 0 એટલે કે આ આખી વસ્તુ f of x2 minus f of x1 upon x2 minus x1 greater than 0 થાય. એટલે f' ને બદલે આ બેઠું આપણે અહીંયા લખી દીધું ગ્રેટર ધેન 0. આ ઘટક પેલી બાજુ ગુણાકારમાં જાય તો 0 જ થઈ જાય. તો f of x2 minus f of x1 is greater than 0. આને પેલી બાજુ લઈ જઈએ આપણે તો f of x2 greater than f of x1. અને મિત્રો આપણે આને ઇન્ટરચેન્જ કરી દઈએ, x1 ને પહેલા લખી દઈએ તો f of x1 less than f of x2. તો આપણે આ લાવ્યા હતું શું, આપણી પાસે આ ધારીતું આપણે x1 less than x2 ધારીતું આપણે, અને f of x1 less than f of x2 આપણે લાવ્યા. x1 less than x2, x1 less than x2, therefore f of x1 less than f of x2 આપણે લાવ્યા. અને મિત્રો જેની અંદર આ વ્યાખ્યા છે આ વધતા અને ઘટતા વિધેય માટેની વ્યાખ્યા છે, જે આપણે સ્વાધ્યાય 6.2 માં જોયું. આ લેસ ધેન અને આ પણ લેસ ધેન હોય, બે સરખી નિશાની આવે, લેસ ધેન કાં તો ગ્રેટર ધેન. જો બંને સરખી નિશાની હોય, આ બંને સરખી નિશાની હોય તો મિત્રો વધતું વિધેય, અને આ બંને અલગ નિશાની હોય, આ લેસ ધેન અને આ ગ્રેટર ધેન હોય, કાં તો આ ગ્રેટર ધેન ને આ લેસ ધેન હોય તો ઘટતું વિધેય. બે નિશાની અલગ હોય તો ઘટતું વિધેય આવે, બે નિશાની સરખી હોય તો મિત્રો વધતું વિધેય આવે. તો અહીંયા આપણે x1 less than x2 લીધેલા હતા અને f of x1 less than f of x2 આપણે લાવ્યા. બંને સરખી નિશાની લાવ્યા માટે વધતું વિધેય છે એવું કહી શકાય. દાખલો ફરી એકવાર, f એ ab પર વ્યાખ્યાયિત વિધેય છે, જે રકમમાં આપણે બેઠું લખી દેવાનું. પ્રત્યેક x belongs to ab માટે f' greater than જો બેઠું લખી નાખવાનું. હવે આ લખ્યા પછી મિત્રો આપણે આ વિકલન માટેનું સૂત્ર આપણે લાવવું છે, સૂત્ર મૂકવાનું છે. એમાં x1 x2 બે કિંમતો આવે છે તો આપણે ધારી લેવાની. ધારો કે x1 x2 belongs to ab, જે આપણને અંતરાલ આપ્યો છે અંતરાલમાં લખવી પડે. અને આમાં આપણે શરત ધારીએ છીએ કે ભાઈ x1 is less than x2. તો f of x એ x1 x2 માં સતત છે અને x1 x2 માં વિકલનીય છે. હવે c belongs to x1 x2 આપણને એવો મળે કે જેથી f' is equal to f of x2 minus f of x1 upon x2 minus x1. આ મિત્રો વ્યાખ્યાથી વિકલનનું આ સૂત્ર છે. હવે આપણને આપ્યું છે f' is greater than 0, આવું આપણને આપ્યું છે, માટે f' greater than 0 થાય. તો આ જે આપણને આપ્યું છે એના માટે greater than 0 આપણે લખી નાખવાનું. આ પેલી બાજુ જાય તો 0 જ થઈ જાય. તો f of x2 minus f of x1 greater than 0. તો f of x2 greater than f of x1, આ બેન આપણે ઊંધા કહીએ તો f of x1 less than f of x2. એટલે આપણી પાસે આવી ગયો x1 less than x2, therefore f of x1 less than f of x2, માટે fx એ મિત્રો વધતું વિધેય છે. દાખલા નંબર 16 માં ક્લિયર. દાખલો 17 માં આપણે અગાઉના વિડિયોમાં જોયો તો દાખલા નંબર 18. h ઊંચાઈવાળા અને અર્ધશીર્ષ કોણ આલ્ફા હોય તેવા લંબવૃત્તીય શંકુમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા નળાકારની ઊંચાઈ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે એમ આપણે સાબિત કરવાનું છે. સાથે સાથે નળાકારનું ઘનફળ બી આપણે આ પ્રમાણે લાવવાનું છે. આપણે આ રકમ છે, રકમને ફરી સમજીએ. h ઊંચાઈવાળા એટલે જેની ઊંચાઈ h છે તેવા અને અર્ધશીર્ષ કોણ આલ્ફા, જેનો અર્ધશીર્ષ કોણ આલ્ફા છે એવા લંબવૃત્તીય શંકુમાં. તો પેલા તો આપણે શંકુ દોરવું પડે. જો આને શંકુ દોર્યો છે, આ શંકુ ફરી પાછું તમને બાજુમાં દોરી બતાવું, તમને વધારે ખ્યાલ આવે. આ મિત્રો આપણે પેલા શંકુ દોર્યો. આ શંકુની અંદર આની આખી ઊંચાઈ મિત્રો અહીંથી માંડીને અહીંયા સુધીની ઊંચાઈ આખી h છે, h ઊંચાઈ વાળા, અને અર્ધશીર્ષ પણ આલ્ફા મિત્રો. આને અર્ધશીર્ષ કરે, આને વચ્ચેથી આપણે આમ કરીએ ને, આ આલ્ફા કહેવાય. અર્ધશીર્ષ કોણ એટલે આ એક બાજુનો ભાગ, એક બાજુનો ખૂણો આલ્ફા, એટલે મેં એને આલ્ફા બતાવ્યો છે. આ આખી જે હાઈટ છે મિત્રો, હાઈટ એ લોકોએ h આપેલી છે.
તો શંકુની આખી હાઈટ આ વીઓ આખી હાઈટ એ લોકો આપણને h આપેલી છે અને આ ખૂણો જે છે આપણો આ ખૂણો આલ્ફા આપેલો છે, અડધો ભાગ, આ બાજુ નહીં, ફરકમ આગળ. અને એવા લંબરૂપી શંકુમાં અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા નળાકાર. મિત્રો આમાં આપણે એક નળાકાર દોરવાનો છે, આપણે નળાકાર આમ દોરી દેવાનો, અહીંયાથી આ પ્રમાણે, અહીંયાથી પણ એક નળાકાર આમ દોરી દેવાનો. આપણે નળાકાર દોરો જરાક જોઈ લો. આ શંકુ હતું આપણો, શંકુમાં આપણે આ નળાકાર દોરી દીધો છે અને આ જે નળાકાર છે, નળાકારની ત્રિજ્યા, આ મિત્રો આ નળાકાર કહેવાય, આ નળાકાર કહેવાય. તો ઉપરના ભાગે વર્તુળ આવે મિત્રો અને વર્તુળા માટેની ત્રિજ્યા આવે, તો એની ત્રિજ્યા આપણે x બતાવી છે. નળાકારની ત્રિજ્યા a' o' આપણે x બતાવ્યા છે, અથવા OD = પણ x કહેવાય. તો આ જે આખો શંકુ છે, શંકુમાં આપણે મિત્રો આ નળાકાર અંદર દોરી દીધો છે. ચલો આકૃતિ બરાબર છે, દોરી તેમાં સમજ પડી ગઈ તમને. એમાં આ ખૂણો આલ્ફા છે, આ ત્રિજ્યા એની x છે. હું તમને સમજાવું છું હવે. જો ધારો કે નળાકારની ત્રિજ્યા x છે, એટલે આ ત્રિજ્યા નળાકારની x છે, માટે ત્રિજ્યા લે મિત્રો a' o' અથવા OD = x અને આ ખૂણો આપણો આલ્ફા છે. તો a' v અને o' આટલો ભાગ, આ o' છે, આ v અને a', તો a' v o' બરાબર આલ્ફા, જે આપણો અર્ધશીર્ષ કોણ છે. અને શંકુની ઊંચાઈ અહીંથી માંડીને અહીંયા સુધીની રકમ જ આપણને આપ્યું છે h છે, VO = h. ચલો આટલું વર્ણન બરાબર સમજ પડી ગઈ તમને. રકમ પરથી તમને આકૃતિ સમજાશે તો દાખલો એકદમ સરળતાથી આવડી જશે. તો શંકુની ઊંચાઈ h, નળાકારની ત્રિજ્યા x અને આ ખૂણો આલ્ફા. પહેલા આપણે આલ્ફા માટેની ચર્ચા કરીએ. જો આપણે પહેલા કાટકોણ ત્રિકોણ a' OV, આ a' v એટલે આટલો ભાગ આપણો, આટલા ભાગમાં આપણે કાટકોણ ત્રિકોણ છે માટે tan આલ્ફા નું સૂત્ર મૂકી દઈએ. મિત્રો tan આલ્ફા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો આ આલ્ફા છે, તો આલ્ફાની સામેની બાજુ આ કહેવાય a' o' અપોન પાસેની બાજુ આને કહેવાય v o'. આલ્ફા અહીંયા છે માટે આ સામેની બાજુ, પાછળની બાજુ આને કર્ણ કહેવાય. તો સામેની બાજુ છે a' o' અને v o'. એમાં a' o' આની કિંમત x છે આપણી પાસે, આ કિંમત x છે તો આપણે x મૂકી દીધી. નીચે v o' આપણે મેળવવાના છે માટે એને આપણે કઈ ન લખીએ. તો મિત્રો આપણે કાટકોણ ત્રિકોણની અંદર આલ્ફા જે આપ્યો, તો આલ્ફા પરથી આપણે પહેલા tan આલ્ફા નું સૂત્ર મૂકી દીધું. સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એની આપણે કિંમત મૂકી દીધી. તો v o' બરાબર x upon tan આલ્ફા. તો tan ઉપર જાય તો cot થઈ જાય, તો x cot આલ્ફા. તો v o' ની વેલ્યુ મિત્રો x cot આલ્ફા આપણને મળશે આકૃતિ માટે. v o' એટલે આટલો ભાગ, આટલો ભાગ મિત્રો આપણને x cot આલ્ફા મળશે. હવે નળાકારની ઊંચાઈ, મિત્રો આ નળાકાર છે તે ભાગ, આની ઊંચાઈ લેવી હોય તો આખા માપમાંથી આ શંકુની જે આખી ઊંચાઈ છે એમાંથી આપણે આટલી ઊંચાઈ બાદ કરી દઈએ તો આ નળાકારની ઊંચાઈ આપણને મળી જાય. તો નળાકારની ઊંચાઈ મિત્રો o' બરાબર આખું માપ VO માંથી આટલું બાદ કરી દેવાનું, v o' બાદ કરી દેવાનું. આખી મિત્રો આ શંકુની ઊંચાઈ છે, આપણે નળાકારની આટલી જોઈએ છે, તો આટલી જોઈએ છે તો આખા માપમાંથી આ માપ આપણે બાદ કરી દેવાનું. તો VO માઈનસ VO', VO આપણને h આપેલા છે, રકમ જ આપે છે h મીટર ઊંચાઈ. તો VO = h માઈનસ VO'. તો VO' આપણે હમણાં જ લાવ્યા ઉપર, VO' આપણે હમણાં લાવ્યા x cot આલ્ફા.
તો મિત્રો નળાકારની ઊંચાઈ આપણને મળે છે h માઇનસ એક્સ કોટ આલ્ફા. આપણે ઊંચાઈ શા માટે લાવ્યા? તો આપણે નળાકારનું ઘનફળનું સૂત્ર મૂકવાનું છે. તો નળાકારના ઘનફળના સૂત્રમાં શું આવે? પાઈ આર સ્ક્વેર એચ. તો આ નળાકારની ત્રિજ્યા તો આપણે x ધારી છે. નળાકારની ત્રિજ્યા આપણે x ધારી છે. હવે ઊંચાઈ જોઈશે આપણે, એટલે ઊંચાઈ લાવવા માટે આપણે પહેલા tan આલ્ફાનું સૂત્ર મૂક્યું. તો tan આલ્ફામાંથી આપણને આ માપ મળી ગયું અને પછી નળાકારની ઊંચાઈ લાવવા માટે આખા માપમાંથી આ માપને બાદ કર્યું એટલે આપણે નળાકારની ઊંચાઈ મળી ગઈ. તો નળાકારની ઊંચાઈ. હવે નળાકારના ઘનફળનું સૂત્ર v બરાબર પાઈ આર સ્ક્વેર h. તો પાઈ મિત્રો નળાકારની ત્રિજ્યા આપણે x ધારી છે. નળાકારની ત્રિજ્યા આપણે x ધારી છે તો x નો સ્ક્વેર અને ઊંચાઈ h. h એટલે મિત્રો આપણને આનો આપણે સંકેત મોટો કરી દઈએ આપણે ઊંચાઈનો. અહીં આપણે લખી દઈએ કેપિટલ H બરાબર, તમને ખબર પડે. તો પાઈ આર સ્ક્વેર h. તો પાઈ x સ્ક્વેર ને h ની વેલ્યુ h માઇનસ x કોટ આલ્ફા. કૌંસ છોડી દઈએ તો પાઈ x સ્ક્વેર h અને પાઈ x સ્ક્વેર અને h એટલે x ક્યુબ. પાઈ x ક્યુબ કોટ આલ્ફા મિત્રો ઘનફળ માટેનું સૂત્ર થઈ ગયું. જે આપણે f ઓફ x લાવતા હતા તે આપણે અહીંયા સુધી દાખલો બરાબર સમજવાનો હોય. હવે અહીંથી આપણે બધાને આવડે. જુઓ આ f ઓફ x આવી ગયો અને પહેલી વાર વિકલન કરો, પછી બીજી વાર વિકલન કરો. પહેલી વાર વિકલન તો dv by dx. તો પાઈ h અચળ સંખ્યા આપણી m ના m, x સ્ક્વેર નું વિકલન 2x માઈનસ પાઈ અચળ સંખ્યા m ના m, x ક્યુબ નું વિકલન 3x સ્ક્વેર. કોટ આલ્ફા અચળ છે માટે m ના m. વિકલનમાં મિત્રો અચળ સંખ્યા ગુણાકારમાં m ના m મુકાય. તો પાઈ અને કોટ આલ્ફા આપણે m ના m મૂક્યા અને x ક્યુબ નું 3x સ્ક્વેર થઈ જાય. તો 2 પાઈ hx માઈનસ 3 પાઈ x સ્ક્વેર કોટ આલ્ફા એવું આપણને મળી ગયું. હવે એનું દ્વિતીય વિકલન કરીએ તો d સ્ક્વેર v upon dx સ્ક્વેર. તો 2 પાઈ h m ના m x નું 1, 3 પાઈ કોટ આલ્ફા m ના m x સ્ક્વેર નું 2x. તો 2 પાઈ h માઈનસ 3 દુના 6 6 પાઈ x કોટ આલ્ફા એવું આપણને દ્વિતીય વિકલન મળી ગયું. તો મિત્રો આપણે જે f ઓફ x લાવ્યા હતા એની ઉપરથી પહેલું વિકલન, એની ઉપરથી બીજું વિકલન આપણે લાવી દીધું. હવે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' x બરાબર 0 આપણો નિયમ છે. તો f' એટલે આપણે જે આ વસ્તુ મળી છે પહેલું વિકલન મળ્યું છે 2 પાઈ hx માઈનસ 3 પાઈ કોટ આલ્ફા x સ્ક્વેર બરાબર 0 આપણે લખી નાખવાનું અને આમાંથી આપણે x ની વેલ્યુ મેળવી લઈએ. તો આને પેલી બાજુ પહેલા લઈ જઈએ તો 2 પાઈ hx બરાબર 3 પાઈ કોટ આલ્ફા x સ્ક્વેર. હવે પાઈ x વડે આપણે ભાગી દઈએ તો પાઈ x વડે આપણે ભાગીએ તો 2h is equal to 3 cot alpha into x. કાકા આમાં આપણે તમે જુઓ તો પાઈ અને x બંને નીકળે 2h બાકી રહ્યા. અહીંયા પાઈ અને x નીકળી ગયા એટલે 3 cot alpha into x આપણને મળે છે. તો આની ઉપરથી આપણે x લાવવું હોય તો x બરાબર આ નીચે જાય તો 2h upon 3 cot alpha એવું આપણને મળશે. તો એના બરાબર 2h upon 3 ને cot alpha મિત્રો ઉપર જાય તો tan alpha. તો x ની આપણને આ વેલ્યુ મળી ગઈ x equal to 2h upon 3 tan alpha એવી આપણને કિંમત મળે છે. ત્યારબાદ x ની આ કિંમત મિત્રો આપણે દ્વિતીય વિકલનમાં મૂકી દેવાની. જો જવાબ ગ્રેટર ધેન 0 ધન આવે તો ન્યૂનતમ મૂલ્ય, ઋણ આવે તો મહત્તમ મૂલ્ય. આપણે કિંમત મૂકે તો જો આ દ્વિતીય વિકલન આપણું આ છે 2 પાઈ h માઈનસ 6 પાઈ. હવે x આવ્યો તો x ની આ જે કિંમત આપણી આવી 2h by 3 tan alpha આપણે મૂકી દીધા ઇન્ટુ હજુ cot alpha છે. તો અહીંયા 2 પાઈ h માઈનસ 3 ગુના 6 2 પાઈ 2h tan alpha ને cot alpha મિત્રો ગુણાકારમાં ઉડી જાય કારણ કે cot alpha ને 1 ના છેદમાં tan alpha કહેવાય. આ બે ઉડી ગયા. આપણે બાકી શું રહ્યું હવે તો 2 પાઈ અને 2h બાકી રહે જેને 4 પાઈ h કહેવાય અને 2 પાઈ h માંથી 4 પાઈ જાય તો -2 પાઈ h મળે જે મિત્રો માઈનસમાં જવાબ મળ્યો લેસ ધેન મળ્યો માટે મહત્તમ મૂલ્ય મળે. ચલો આ ક્લિયર. ત્યારબાદ આગળ મિત્રો મહત્તમ ન્યૂનતમ આવી ગયું. હવે આપણે બે વસ્તુ લાવવાની છે રકમમાં. જોઈએ આપણે રકમમાં કઈ વસ્તુ લાવવાની છે તે નળાકારની ઊંચાઈ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે પહેલા આપણે લાવવાનું છે.
તો નળાકારની ઊંચાઈ કે છે તો આપણે નળાકારની ઊંચાઈ માટેનું આપણે સૂત્ર મૂકી દઈશું. જો આ નળાકારની ઊંચાઈ o ડેશ આકૃતિમાં આપણે જોઈએ આપણી પાસેથી જ નળાકારની ઊંચાઈ જે આપણી પાસે છે આ h h minus x cot alpha h minus x cot alpha એમાં ખાલી x ની કિંમત જ મૂકવાની. તો h minus x ની કિંમત 2h/3 tan alpha અને આ cot alpha tan alpha cot alpha બંને ગુણાકારમાં ઉડી ગયા. તો h minus 2h/3 ત્રણ લસા લઈ લઈએ તો 3h minus 2 એટલે h/3 જેને કહેવાય 1/3 into h. આને કહેવાય મિત્રો 1/3 into h અને h એટલે શું હતું તો રકમનો પહેલો શબ્દ વાંચો h ઊંચાઈ વાળો શંકુ હતો આ. તો h એટલે શંકુની ઊંચાઈ અને આ o ડેશ એટલે કેપિટલ h હતો આપણો અને એટલે કેપિટલ h એટલે શું નળાકારની ઊંચાઈ. તો નળાકારની ઊંચાઈ h એ શંકુની ઊંચાઈ કરતા 1/3 બરાબર ત્રીજા ભાગની છે. તો જો નળાકારની ઊંચાઈ 1/3 શંકુની ઊંચાઈ તો શંકુની ઊંચાઈના ત્રીજા ભાગની છે. ફરીવાર નળાકારની ઊંચાઈ કીધું છે તો નળાકારની ઊંચાઈ h બરાબર આપણે આ સૂત્ર મૂકી દેવાનું h minus x cot alpha એમાં x ની આપણે વેલ્યુ મૂકી દેવાની અને આપણે સાદુરૂપ આપી દેવાનું. હજુ મિત્રો આની અંદર માંગ્યું છે નળાકારનું ઘનફળ આપણે આ લાવવાનું છે. હજુ તો નળાકારના ઘનફળનું સૂત્ર આપણે જોઈ લઈએ. જો નળાકારનું ઘનફળ આપણી પાસે સૂત્ર જરા જોઈ લો. આ નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ x² કૌંસમાં h minus x cot alpha પાઈ x² h minus x cot alpha પાઈ x² h minus x cot alpha એમાં આપણે જે આગળ x ની કિંમત આવીને મૂકી દેવાની. તો પાઈ x નો સ્ક્વેર તો x ની કિંમત આપણી આ હતી 2h/3 tan alpha હમણાં આપણે કિંમત લાવ્યા એનો સ્ક્વેર કે એનો સ્ક્વેર કરી દેવાનો. તો 4h²/9 tan square alpha h minus x ની કિંમત ફરી પાછી 2h/3 tan alpha અને cot alpha. હવે આપણે અહીંયા કંઈ નહીં કરવાનું કારણ કે કંઈ ઉડતું નથી. તો 4πh²/9 tan square alpha બેઠા પણ આની અંદર મિત્રો tan alpha અને cot alpha બે ગુણાકારમાં ઉડી ગયા. તો 3h minus 2h/3 જેને કહેવાય મિત્રો h/3 આને કંઈ નહીં કરવાનું. આનો ગુણાકાર કરી દઈએ આપણે તો 4/9 પાઈ h³ tan square alpha જે આપણે સાબિત કરવાનું છે. દાખલો આખો ફરી એકવાર મિત્રો ફરીવાર શીર્ષકોણ આલ્ફા મિત્રો એક આ શંકુ છે જેની આખી ઊંચાઈ h છે અને અર્ધ શીર્ષકોણ આલ્ફા છે. તો વર્ણન ભાઈ અંદર જે આપણે નળાકાર દોર્યો છે આ નળાકારની ત્રિજ્યા આપણે x લઈ લેવાની. તો ધારો કે નળાકારની ત્રિજ્યા x છે તો આ માપ આપણને x મળશે અને આ ખૂણો આપણે આલ્ફા બતાવી દેવાનો અને આખા શંકુની ઊંચાઈ VO h આપણને આપેલી છે. ત્યારબાદ આમાં આપણે પહેલા tan આલ્ફા નું સૂત્ર મૂકી દઈએ. તો tan આલ્ફા બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો tan આલ્ફા બરાબર સામેની બાજુ x આવશે પાછળની બાજુ નથી જાણતા માટે VO ડેશ tan આલ્ફા બરાબર x/VO ડેશ. તો મિત્રો VO ડેશ બરાબર આ tan આલ્ફા નીચે જાય તો x cot alpha. હવે નળાકારની ઊંચાઈ આપણે લેવી હોય તો આ નળાકારની ઊંચાઈ આટલું માપ તો આખા માપમાંથી આ માપ બાદ કરો તો VO minus VO ડેશ એટલે કે h આખો h છે h minus x cot alpha જે આપણે આવ્યા તે આ નળાકારની ઊંચાઈ થઈ ગઈ. પછી નળાકારનું ઘનફળ v બરાબર પાઈ r સ્ક્વેર h. તો પાઈ r ને બદલે આપણે x થાય તો x નો સ્ક્વેર અને h આપણા જે આવ્યા તે કૌંસ અંદર છોડી દેવાનું. તો પાઈ x² h પાઈ x² અરે x³ થઈ ગયા. આ f of x આપણને મળી ગયું. એનું પહેલું વિકલન કરો તો પાઈ h x² નો 2h પાઈ x³ નો 3x² cot alpha. તો 2 પાઈ hx minus 3 પાઈ cot alpha x². પહેલું વિકલન દ્વિતીય વિકલન કરો
તો d સ્ક્વેર v upon dx સ્ક્વેર, તો આ 2πh x નું 1 3π cot alpha x સ્ક્વેર નું 2x, આ દ્વિતીય વિકલન થઈ ગયું. બે વિકલન થાય કે તરત જ મિત્રો આપણો નિયમ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' x બરાબર 0 થાય. તો આ પહેલા વિકલન માટે મિત્રો આપણે 0 મૂકી દીધું. આને પેલી બાજુ લઈ ગયા, પછી πx બંનેમાં છે તો πx વડે આપણે બંનેને ભાગી દીધા. તો 2h is equal to 3 cot alpha x આવું પડે તો x માટે આને નીચે લઈ લઈએ તો 2h by 3 cot alpha ના ઉપર જાય 10 થઈ જાય. આ x ની કિંમત આપણે દ્વિતીય વિકલનમાં આમાં મૂકી દેવાની x ને બદલે, તો 2πh minus 6π x ને બદલે આપણે આ કિંમત મૂકી દીધી into cot alpha. 10 અને cot ગુણાકારમાં ઉડી ગયા. આને આપણે ઉડાવીએ તો આ પ્રમાણે આપણને મળે છે સાદુરૂપ -2πh મળ્યા, અને માઈનસમાં મળ્યો માટે મિત્રો એની વેલ્યુ મહત્તમ કહેવાય. હવે આપણે જે સાબિત કરવાનું છે લાવવાનું છે તે નળાકારની ઊંચાઈ આપણે લાવવાની છે. તો નળાકારની ઊંચાઈ કેપિટલ H, h minus x cot alpha, h minus x ની કિંમત જે આવી તે into cot alpha ઉડી ગયા, સાદું આપી દીધું તો 1/3 into h આપણને મળે છે. તો h એટલે શંકુની ઊંચાઈ, શંકુની ઊંચાઈના ત્રીજા ભાગનું આપણને h મળી ગયું. ત્યારબાદ આગળ આપણે એનું ઘનફળ લાવવાનું છે. તો નળાકારનું ઘનફળ જે આપણી પાસે સૂત્ર હતું, નળાકારના ઘનફળનું જે આપણી પાસે સૂત્ર હતું એ સૂત્ર આપણે બેઠું પહેલા મૂકી દેવાનું. πx² h minus x cot alpha પહેલા આપણે મૂકી દેવાનું. એમાં આપણે x ની કિંમત જે આગળ લાવ્યા છીએ એ x ની કિંમત બંનેમાં મૂકી દો. આ બેઠું લખવાનું આપણે, આમાં ઉડી ગયા 3 લસા લીધો તો h/3 આવ્યા, ઉપર એને ગુણી નાખી આપણે, આપણો જવાબ આપણને મળી ગયો. તો દાખલા નંબર 18 માં ક્લિયર. દાખલા નંબર 19 થી આપણા MCQ છે, જોઈ લઈએ આપણે. દાખલા નંબર 19 માં 10 મીટર ત્રિજ્યાવાળી નળાકાર પીપમાં 314 મીટર ક્યુબ પર કલાકના દરે ઘઉં ભરવામાં આવે તો ઘઉંની ઊંચાઈના વધવાનો દર. જો પહેલી વસ્તુ આપણે આપીશું છે 10 મીટર ત્રિજ્યા, તો r બરાબર 10. હવે અહીં આપ્યું છે પીપમાં મીટર ક્યુબ પર કલાક. મિત્રો જો પાછા કલાક ન આપ્યા હોય તો ખાલી ઘનફળ કહેવાય, ફીટ. પાછા પર ડેશ કે જો કલાક ન આપ્યા તો v બરાબર 314 કહેવાય. પણ પાછા કલાક આપ્યા છે તો આ વિકલન કહેવાય મિત્રો. તો dv આ ઘન છે એટલે અહીંયા પાછા ઉપર ઘન આવે એટલે ઘનફળ કહેવાય. તો dv by dt કહેવાય સમયની સાપેક્ષમાં. તો મિત્રો dv by dt તમને 314 આપેલા છે. મીટર ક્યુબ પર કલાક આપે તો dv by dt સમયની સાપેક્ષમાં છે, માટે dv by dt તમને 314 આપ્યા છે. અને આપણે ઊંચાઈના વધવાનો દર, તો dh/dt વધવાનો દર કે ઘટવાનો દર આવે એ સમજી લેવાનું, તેની સાપેક્ષમાં વિકલન કરવું પડે. તો ઊંચાઈના વધવાનો દર dh/dt આપણે મેળવવાના છે. તો હવે અહીંયા ઘનફળ આપ્યું છે તો નળાકારના ઘનફળનું આપણે સૂત્ર મૂકી દેવાનું. v બરાબર πr²h નળાકારના ઘનફળનું આ સૂત્ર છે. તો પાઈ ત્રિજ્યા આપણને 10 આપી છે તો 10 નો વર્ગ into h. તો ઘનફળનું સૂત્ર મળી ગયું v બરાબર 100, 10 નો વર્ગ 100 πh આપણને સૂત્ર મળી ગયું. હવે અહીંયા dv by dt છે અને dh by dt છે, તો સમયની સાપેક્ષમાં વિકલન કરવાનું આપણે. t ની સાપેક્ષમાં વિકલન કરતા તો અહીંયા dv by dt આવી જાય, અહીંયા dh by dt આવી જાય. તો dv by dt 100 પાઈ અચળ છે. પછી આપણે h ની સાપેક્ષ અહીંયા મિત્રો h છે તો h નું આપણે 1 લખી ખાલી dh by dt, કારણ કે આપણે h ની અહીંયા t ની સાપેક્ષમાં વિકલન કરીએ તો dv by dt અને dh by dt એવું લખાય. તો h નું 1 અને dh by dt. તો હવે dv by dt તમને 314 આપેલા છે, 100 પાઈ અને dh/dt આપણે મેળવવાના છે. આગળ 314 નીચે 100 પાઈ બરાબર dh/dt. તો dh/dt બરાબર 314 નીચે 100 અને પાઈ ની કિંમત 3.14 આપણે લઈ લેવાની. કેલ્ક્યુલેટરની મદદથી આપણે ઉડાડી દઈએ. આ 314 થઈ ગયા. આ 314 ભાગ્યા 300 એટલે 1 આપણને જવાબ મળી ગયો. આનો એકમ મિત્રો આપણે અહીંયા લાવે છે dv, અહીંયા dh/dt. h એટલે મીટર, આપણી પાસે h માર્ક મીટરમાં છે 10 મીટર. તો મીટર પર કલાક, dt એટલે કલાક, અહીંયા આપણે કલાકમાં માપ છે તો 1 મીટર પર કલાક આપણો જવાબ આવશે, જે આપણો ઓપ્શન એ માં આપેલો છે. ફરીવાર મિત્રો
10 મીટર ત્રિજ્યા તો r બરાબર 10 મીટર ક્યુબ પર કલાક તો મિત્રો dv બાય dt કહેવાય 314 આપ્યા છે અને dh બાય dt આપણે મેળવવાના છે નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર h એમાં r ને બદલે આપણે 10 મૂકી દઈએ તો v 100 પાઈ h આપણને મળી ગયા હવે અહીંયા dv બાય dt છે તો આપણે સમયની સાપેક્ષમાં વિકલન કરવાનું તો આનું dv બાય dt કરો અને dh બાય dt કરો બાકીનું બેઠું આપણે dh બાય હવે dv બાય dt ની કિંમત 314 આપી છે આપણે મૂકી દઈએ dh બાય dt લાવવા માટે આને નીચે લઈ ગયા અને પાઈ ની વેલ્યુ 3.14 મૂકી દીધી મિત્રો જે આવ્યો તો આપણો જવાબ આવી ગયો તો દાખલા નંબર 19 બરાબર ક્લિયર તો આપણે આજે આ વિડિયોમાં આપણે આટલું જ રાખીએ છીએ મિત્રો જે કંઈ પ્રોબ્લેમ હોય ગમે ત્યારે આપણે ફોન કરવાનો તમારે ઓકે